ઈચ્છાઓ એ બી છે કે દૂર થતી જાય, ધીરે 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 ઈચ્છાઓ દૂર થતી જાય. હવે અમુક કામના ટકતી નથી, ઈચ્છા ટકતી નથી. ઘણી વખત આપણે તૃપ્ત થઈ ગયા હોય ને તો ઈચ્છા થતી નથી, એ ટકે નહીં. આપણે ખાવા બેઠા હોય, ખાવાનું બહુ ઈચ્છા થઈ હોય, પણ ધરાઈ રહ્યા પછી એ ઈચ્છા પૂરી થઈ ગયા પછી આપણી ઈચ્છા રહેતી નથી. હવે ખાઈએ, પેટમાંથી પોટલું તો બંધાતું નથી. તો એ કામના ધીરે 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 જેમ જેમ રોટલી એક એક ખાતા જાય એમ ઓડકા તરફ વધતા જાય. રોટલી ખાતા જાય એમ ઓડકા તરફ વધતા જાય. અને તૃપ્ત થયા પછી એ કામના પૂરી થઈ, ઈચ્છા પૂરી થઈ. પરંતુ મનુષ્ય નવી નવી કામનાઓ કરીને તેમને ચાલુ જ રાખે. અહીંયા ઈચ્છા એક પૂરી થઈ તો માણસ નવી નવી કામના એટલે ઈચ્છા ઉભી કર્યા. હવે જેમ જેમ ઈચ્છા વધે ને એમ દુઃખમાં પણ આપણે વધારો થાય. હવે ઘણાને એવું લાગે કે ઈચ્છા વધે તો દુઃખમાં વધારો થાય. સાયકલ લઈને જતા હોય અને બાજુમાંથી મોટરસાયકલ વાળો નીકળે ને આપણે તરત જ મગજ જતું રહે, અહમ ગવાય. અને અહમ ગવાય ને એટલે હું મોટરસાયકલ લઈ આવું. પછી પૈસા ન હોય ને એટલે લોન લે. હવે લોન નો હપ્તો આવે અને પેલી સાયકલમાં પેડલ મારતા હતા, આમાં તો પેટ્રોલ બળે એટલે પેટ્રોલ ના કાઢવાના મહિને હપ્તા ના કાઢવાના એટલે પાછો દોઢી કરે. સિંગલ કરતો તો સારું હતું, સુખી હતો, પછી દોઢી કરે. અને પછી એ જે વધારાના કમાય એમાં જાય. હવે એને ઈચ્છા થઈ કે ટુ વ્હીલ ની, પણ બાજુમાંથી ફોર વ્હીલ વાળો નીકળ્યો ને એટલે પાછું મગજ જતું રહ્યું. એટલે પાછી ઈચ્છા થઈ ફોર વ્હીલ ની, એટલે વળી પાછા હા લોન ના હપ્તા ભર્યા લીધી ને હવે ફોર વ્હીલ લઈ આવ્યો. તો હવે 4 ટાંગા ઘહાય, પેલા 2 ઘહાતા હતા. જેમ 2 માણા પોતે પહેણે ને પછી 2 છોકરા થાય એટલે 4 નો ખર્ચો તો વધ્યો ને. હા તો આ 4 ટાંગા થયા એ ઘહાય એટલે એમાં પાછા પેટ્રોલ જોઈએ, એમાં પાછા સર્વિસ ના જોઈએ, પાછા હપ્તા ભરવાના, હપ્તોય મોટો આવે એટલે દોઢી બદલે ડબલ કરે. તો એમાં સુખ ક્યાં રહ્યું? શાંતિથી 8 કલાક કામ કરીને આરામથી ખાઈ પીને લહેર કરતો હતો તો આ ડબલ કરવાની શું જરૂર? પછી રાતે 12 વાગ્યા સુધી કૂટાયા અને 12 વાગે આવે પાછો સવારે તો 6 વાગે ઉઠીને તૈયાર થવાનું હોય. એટલે જે 60 વર્ષે મરવાનું હોય ને પાછા વર્ષે ખાટલે પડે. કારણ કે કોઈ પણ ગાડીને ભાઈ જાજો સમય તમે લોડિંગમાં રાખો તો એ જવાબ દઈ જાય. એટલે આપણું શરીર પણ ઘસાય ને. માણસ પોતાના શરીરને ઘસી નાખે એ કોઈ દિવસ જોતો નથી. પછી ઘરમાં એસી લાવે, ફ્રીજ લાવે, પણ ઘરવાળાને પૂછવું જોઈએ કેટલી એસી માં તું બેઠો હતો. બેહવા વાળા બીજા હોય અને કહેવાય હું મેં એસી લીધું હો, તું કોઈ દી હવા ખાશો? એ તો ડબલ કરતો હોય. પતરાવાળી ફેક્ટરીની અંદર પરસેવે રેબઝેબ થઈને કામ કરતો હોય પણ કહેવાય હું. અને આમાં અહમમાં એ કામનાઓ વધતી ગઈ અને માણસ દુઃખી થતો. જેટલી કામના વધી, જેટલી ઈચ્છા વધી એટલો માણસ એની અંદર ગરકાવ થતો. પછી ભલે આપણે બીજાને દોષ દઈએ, આમ છે તેમ છે. એટલે ઘેરે એસી માં બેહે એને હું કઈ વિરોધી નથી હો, બેહવું જોઈએ, પણ માણસની ઈચ્છા એને નડે. હા ને એસી માં બેહવા વાળા પાછા આરામમાં જાય. હા આરામ કરે ને એટલે ઈ બીમાર પડે. કારણ કે જેટલો આરામ એટલા શરીરને રોગો વધારે. આપણે બેનો પેલા સીમમાં જતા, સીમ તો ખબર પડે ને, હા હા સીમમાં જતા તો એને જીમમાં ન જવું પડે. આ જીમ એટલે કસરત કરવા. હા સીમમાં જતા એને જીમમાં જવું નથી પડતું. અટાણે જીમમાં શું કરવા જવું પડે? સીમમાં જતા નથી. હા પેલા દહીણા દળતા હાથથી, કપડા ધોતા હાથથી, પાણી ભરવા જતા કુવા ઉપર, વલોણા કરતા હાથથી. હવે આમાં બધી કસરત હતી, છાણ વાહિંદા આ તે. હવે તો બધું મશીન આવી ગયા.
એટલે પછી આરામ મળે. એક બેન તો બસમાં જતા હતા આમ પેલી બાજુવાળીને કહેતા હતા, હું તો કંટાળી ગઈ, થાકી ગઈ કે. તો કેમ? તો કે વાહણ વાળીને કહું કે હારા વાસણ ઉતરજે, પોતા વાળીને કહું કે હમાય પોતું કરજે, રસોઈ વાળીને કહું કે હમાય રસોઈ કરજે, કે આ બધું સીધી સીધી થાકી ગઈ લે. હવે આનું શું કરવું? આરામ હરામ હે. આરામમાં માણસ જેટલો, તો આ ભાઈ 4 વ્હીલ લાવ્યો, હા, એટલે મહેનત જતી રહી, અને મહેનત ગઈ તો પેટ વધ્યું. હવે પેટ મોટું થાય ને એટલે ડોક્ટર કે ભાઈ તપાસ કરાવો, એટલે બધા રિપોર્ટ કઢાવે, એટલે પાછળ ડોક્ટર એમ કે કસરત કરો, એટલે એ જીમમાં જાય હો. અને જીમમાં જાય ને એટલે ત્યાં બોલો જીમ વાળો કે સાયકલ હાંકો, એટલે 10 લાખની ગાડી લઈને સાયકલ હાંકવા જાય. તો ભાઈ પેલા તું સાયકલમાં જાતો તો હું ખોટો હતું, ત્યાં સાયકલ હાંકવી એના કરતા પહેલાથી રાખી હોત. એટલે આપણે જ્યાં સકડ્યું હતું ને ચાલુ થયું તો ત્યાં પાછા આવીને ઉભા. ભગવાન કે બેટા આરામમાં રહેવાય, બધું છોડતા શીખવું જોઈએ. અને એટલે કામના ઉત્પન્ન થાય, અને ઉત્પન્ન થવા વાળી વસ્તુનું દૂર થવું અવશ્યંભાવી છે. અવસંભાવી છે, અસંભાવી. આપણાથી દૂર થાય તો જો મનુષ્ય નવી કામના ના કરે તો જૂની કામના ક્યારેક પૂરી થઈને અને ક્યારેક પૂરી ન થઈને આપમેળે દૂર થઈ જાય છે. જો નવી ઈચ્છા ના કરીએ ને તો જૂની ઈચ્છા છે ને એ ગમે ત્યારે પૂરી થાય. થાય તો ભલે, ન થાય તો ભૂલી જાય, ધીમે ધીમે ભૂલી જાય, કાંઈ વાંધો નહીં. હવે ઘણી ઘણી એવી ઈચ્છાઓ લઈને માણા હોય ને 10 વર્ષે પૂરી ન થાય. એમાં રાજકારણી હારા હારા 20 વર્ષ જાય તો એ ગમે એટલી વાર હારે તો પાછો ઉભો તો રહે. આપણા જેવા નહીં, એની ચામડી જાડી, એને કઈ નમરે. એ કે હારી ગયો તો કે હારવા હાટું તો ઉભો. આ રાહુલ ગાંધી 22 વર્ષથી હારે, બોલો, તો એ જલસા કરે. એ મને કઈ ફેર પડે, આ જાડી ચામડી નાખે. અને આપણા દેવાને તો તરત જ હા બસ સ્ટેન્ડે ગયા હોય ને બસ વહી ગઈ હોય તો પાછા ઘેરે ન જાય. કોખું કે હે કે આ પાછો આવ્યો થાય કે ન થાય, આપણે આવા હમો એના ભાઈ ઘેરે વહી જાય, પાછી બસ નો ટાઈમ થાય તો જાદે ના રે ના. અને પછી ડબલ ટિકિટ ભાડું દઈને રિક્ષા કરશે કાં તો ટેક્સી કરશે. પણ પાવરમાં હોય ને પાછો જાઓ. હંમેશા અહમ છોડતા શીખો તો ઈચ્છાઓ પણ અધૂરી હોય તો પણ વાંધો આવે. કામનાની પૂર્તિ બધાને માટે અને સદાને માટે નથી થતી, પરંતુ કામનાઓનો ત્યાગ બધાને માટે અને સદાને માટે છે. કામનાની પૂર્તિ બધાને માટે નથી. કોઈની પૂરી થાય, કોઈની નહીં થાય. ઈચ્છા કોઈની પૂરી થાય, કોઈની ન થાય. ઈચ્છા તો બધી કરવાની, પણ દુઃખી ન થવાય. પૂરી ન થાય ને તોય અમારા સંતો શું કે સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કચ્ચિત દુઃખ ન ભવાત. તો આટલું કહી દીધું ને, સર્વેત્ર સુખીના સંતુ, બધા સુખી થાય. હવે સુખી થવું હોય તો આપણા હાથમાં છે. સુખી શેનાથી થવું હોય તો આપણા હાથમાં છે. સર્વેત્ર સુખીના સંતુ, એની કેવડી મોટી ઈચ્છા કરી. સર્વે સંતુ નિરામયા, કોઈ પણ રોગ ન થાય, પણ રોગ તો થવાના જ છે. પણ એની ઈચ્છા કેવી છે? બધા નિરોગી છે, કોઈને રોગ થવો જોઈએ નહીં. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જ સુખી અને સંપન્ન થાય. હવે ઈચ્છા પૂરી થાય કે ન થાય, પણ એને ભગવાન પાસે માગી લીધું, પ્રભુ બધાને સુખી, બધાને સંસ્કારી અને શ્રીમંત કરે. અરે ભાઈ મહેનત કરે, કર્મ કરે તો થાય શ્રીમંત, એમને થતું નથી. ઘેર બેહી રહીએ આપણે એમ કહીએ બાઇકમાં ઈજ્જત મળશે, ન થાય. પ્રારબ્ધ પાંગળું છે, અને ત્યારે જ કીધું છે કે પુરુષાર્થ ન કરો ને તો પ્રારબ્ધ પણ પાંગળું છે. એટલે કર્મ તો કરવું પડે, પુરુષાર્થ એટલે કર્મ કરવું. હવે મને તો એક વખત એક ભાઈ આવ્યા હતા, મને કે આ ઘોડાની નાલ છે ને કે તમે ઉંબરામાં લગાડો ને કે લખોપતિ થઈ જાય. એટલે હું એને સામે થઈ ગયો, એ કે હું મંત્રી દઉં.
મને કે 5,000 આલજો કે હું મંત્રી દઉં કે તમે લખોપતિ થઈ. હું કહું તો એક કામ કરો, તો કે હું કહું સો ઘોડા નાલ લઈ આવું. ઈ કે એને શું કરવું? હું કહું મંત્રવાની જ છે ને તમારે, તમે મંત્રી દો, એક ના ભણો ભેગા બધાને ભણાઈ જાય ને. 5,000 આલ દો, સો નાલ ઘોડાની લાવો. પછી કે એને શું કરો? હું આ બધા જેટલા પતરાવાળી મકાન છે ને એના ઉમરામ લગાડી. એટલે કે તો હું કોઈ લખોપતિ થઈ જાય તો બંગલા થાય? એમનેમ થાય? મને કે એમનેમ થોડું થાય કે બધા ત્યાં લગાડીએ તો કે ભાગમાં હોય તો થાય. હું તો કોડા મારે ભાગમાં હોય તો થાય, તું નાલ લગાડે થોડું આવવાનું? ઘોડાની નાલું લગાડે કાંઈ થાય નહીં. એ તો આપણો વેમ છે. મહેનત ના કરીએ ને તો કશું મળતું નથી. કર્મ ન કરીએ ને કમાણી કરીએ નહીં ને તો ખિસ્સામાં પણ આવતા નથી. આ ભગવત ગીતા એમ કે છે તારે બધું જ કરવું પડે. આ તો શું છે, માણસને એમ લાગે